ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે। આપણે ધોરણ 12 કોમર્સ એસપીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 4 જે આમ તો પત્રની અંદર છેલ્લું ચેપ્ટર જે આવે છે એટલે કે વીમાને લગતા પત્રો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। અગાઉ આપણે વીમાને લગતા જે પત્રો પૂછાયા છે એની અંદર આપણે બંધ પડેલી વીમા પોલિસી ફરતી શરૂ કરવા અંગેના પત્રો ભણી ગયા હતા અને એ પહેલાં વીમાની જે પોલિસી લીધેલી છે એની અંદર કોઈ વધારાની જે લાભો કે બેનિફિટ્સ મળવાપાત્ર છે એ અંગેનો આપણે પત્ર લખ્યો હતો। હવે પત્ર નંબર આગળ જે આવે છે 4 પર આગળ વધીએ। અહીંયા પત્ર વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી કરતો પત્ર છે। વીમાનું જે પ્રીમિયમ ભરવાનું આવે એ પ્રીમિયમની મુદતની અંદર ફેરફાર કરવાનો છે। સામાન્ય રીતે મેં વાત કરી પ્રમાણે શરૂઆતની અંદર પહેલા પ્રશ્નની અંદર કે વીમાની અંદર પ્રીમિયમ જે છે એ ભરવું અનિવાર્ય છે। આ પ્રીમિયમ ભરવા માટે વીમા કંપની છે એ મુખ્યત્વે 4 પ્રકારે જે વીમાનું પ્રીમિયમ છે એ સ્વીકારતી હોય છે। એમાં સૌપ્રથમ પહેલાં આવે છે એ છે માસિક પ્રીમિયમ ચૂકવણી, બરાબર, મંથલી જેને આપણે દર વર્ષે પ્રીમિયમ ચૂકવતા હોય છે। ત્યાર પછી આવે છે ત્રિમાસિક, જેને આપણે ક્વાર્ટરલી એટલે કે 3 માસે આપણે અહીંયા 1 માસે ભરવાનું થાય, એ સિવાય અહીંયા 3 માસે, 1 માસની અંદર 3 માસે, બરાબર। અને ત્યાર પછી આવે છે અર્ધવાર્ષિક, બરાબર, જેને અંગ્રેજીમાં સેમી એન્યુઅલી કહેવાય, એટલે કે વર્ષની અંદર 2 વર્ષ પ્રીમિયમ ચૂકવવાનું થાય। અને અહીંયા છેલ્લે આવે છે વાર્ષિક, બરાબર, એટલે કે જે વીમો આપણે લીધો છે એનું પ્રીમિયમ વર્ષની અંદર માત્ર 1000 ભરવાનું થાય। જો તમે આ વિકલ્પ પસંદ કરો તો તમારે દર વર્ષે 12 વખત પ્રીમિયમ ભરવું પડે। આ વિકલ્પ પસંદ કરો તો દર વર્ષે 4 વખત પ્રીમિયમ ભરવું પડે। અને જો આ વિકલ્પ પસંદ કરો તો દર વર્ષે 2 વાર અને છેલ્લે એ માત્ર 1 વાર પ્રીમિયમ ભરવું પડે, બરાબર। જે વીમા કંપની છે એ પ્રીમિયમ ચૂકવણી માટે સરળતા રહે એટલા માટે થઈ અને વીમા કંપની છે એ માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક અને વાર્ષિક પ્રીમિયમ આપે છે। ઉદાહરણ તરીકે અહીંયા 1 વર્ષનું પ્રીમિયમ છે એ 12,000 રૂપિયા થતું હોય, બરાબર, તો તમે ડિવાઈડ કરતા જાઓ તો 6 માસનું છે એ 6,000 થતું હોય, બરાબર। એ ઉપરાંત અહીંયા ત્રિમાસિક જોવા જાઓ તો 3,000 રૂપિયા જેવું થતું હોય, બરાબર, અને માસિક જોવા જાઓ તો 1,000 રૂપિયા જેવું પ્રીમિયમ અહીં ચૂકવવાનું થતું હોય છે, બરાબર। હવે મોટાભાગે શું થતું હોય કે જ્યારે તમે પ્રીમિયમની ચૂકવણી કરતા હો ત્યારે કે વર્ષમાં 4 વખત, વર્ષની અંદર તમે 12 વખત પ્રીમિયમની ચૂકવણી કરો છો, દર વર્ષે તમારે પ્રીમિયમ, દર મહિને પ્રીમિયમ ચૂકવવાનું છે। આ વિકલ્પ તમે પસંદ કર્યો હોય, હવે આ વિકલ્પ પસંદ કર્યો હોય તો તમારે દર વર્ષે વીમા કંપની જે છે એને નાણાં ચૂકવવા પડશે, બરાબર, વીમા પ્રીમિયમની રકમ જે છે એ કંપની ચૂકવવી પડશે। તો આના પર સરકાર દ્વારા કર વસૂલ કરવામાં આવે છે, બરાબર। પછી જે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ એનો ચાર્જ આપવામાં આવે છે, બરાબર। એટલે દર વર્ષે કે દર માસિકે તમે પ્રીમિયમ ભરવા જાઓ તો પ્રીમિયમની જે રકમ થતી હોય એના પછી સરકાર તરફથી લાગવામાં આવતો કર, જીએસટી જેવો વગેરે જેવો કર આવે છે લગાવવામાં આવે છે અને ચૂકવણીનો ચાર્જ લગાવવામાં આવે। તો તમે જો આની કમ્પેરિઝન કરો ગણતરી તો આ દર વર્ષે વધી જતું હોય છે આ પ્રમાણની અંદર આ જોવા જાવ તો, બરાબર। તમે દર વર્ષે 12 વખત આવા ટ્રાન્ઝેક્શન કરો છો તો ટ્રાન્ઝેક્શનનો ચાર્જ પણ અને સામે લાગતો જીએસટીનો કર પણ વધે છે, બરાબર। તો એવા સમય એવું થાય કે પ્રીમિયમની રકમ છે એ કદાચ વધી અને 12,500 કે 13,000 સુધી પહોંચતી હોય તમે જો માસિક ભરતા હોય તો। પણ એવું બને કે જ્યારે પ્રીમિયમ વીમો ખરીદીએ ત્યારે આપણી પાસે એક સામટા પૈસા ચૂકવવાની ક્ષમતા કદાચ ન હોય, આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી ન હોય કે દર વર્ષે આપણે એક સામટા 12,000 કે 15,000 કાઢી શકીએ। એના કરતાં બેટર છે કે દર વર્ષે કે દર મહિને આપણે 1,000 રૂપિયા કાઢી અને 12 મહિનાના 12,000 ભેગા કરી અને આપણે પ્રીમિયમ તરીકે ભરતા હોઈએ છીએ, બરાબર। ભરવાની અંદર સરળતા રહે એટલા માટે એક સામટા 12,000 રૂપિયા કાઢવા કદાચ એવા સંજોગો હોય, આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો એના માટે કદાચ થોડુંક અપરું થાય, બરાબર। પણ સામાન્ય રીતે માસિક પણ ચૂકવી શકાય છે, ત્રિમાસિક પણ ચૂકવી શકાય છે, અર્ધવાર્ષિક ચૂકવી શકાય છે અને વાર્ષિક પણ ચૂકવી શકાય છે, બરાબર। જે પ્રમાણેની તમને અનુકૂળ હોય નાણાકીય વ્યવસ્થા પ્રમાણે, તમારી સ્થિતિ પ્રમાણે, એવી રીતે તમે પ્રીમિયમ ચૂકવણી માટે જે પણ વિકલ્પ પસંદ કરવો હોય એ કરી શકો છો, બરાબર। હવે આની અંદર કેવું હોય કે કદાચ એવું બને કે તમારી પાસે હાલની અંદર નાણાં ઓછા હોય, વીમો ખરીદનાર પાસે, તો એ માસિક પ્રીમિયમની ચૂકવણી જે છે એનો વિકલ્પ પસંદ કરે,
બરાબર, દર મહિને 1000 રૂપિયા. હવે આગળ જતાં સ્થિતિ થોડીક સુધરે, કદાચ એવું થાય કે આર્થિક પરિસ્થિતિ થોડીક સારી થાય અને એક સામટા વીમાની રકમ છે એ ભરી શકવા સક્ષમ હો તો પછી પાછળથી તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો. આપણી અનુકૂળતા પ્રમાણે પાછળથી આપણે વાર્ષિકનો કે અર્ધવાર્ષિકનો વિકલ્પ જે છે એ પસંદ કરી શકીએ છીએ. બરાબર, એવું પણ થાય કે શરૂઆતની અંદર આર્થિક પરિસ્થિતિ સારી હોય અને આપણે વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવતા હોય, પણ પાછળથી પ્રીમિયમ પરિસ્થિતિ થોડી ખરાબ થાય તો એવા સમયે તમે માસિક પણ ચૂકવી શકો છો, બંને બાજુ. બરાબર, એટલે એવો એક પત્ર આપણે જોવાનો છે. અહીંયા શ્રી વિજય ટંડેલ નામનો વ્યક્તિ જે છે એ પોતે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા ઈચ્છે છે. તેમના વતી વીમા કંપનીનો પત્ર લખવાનો છે. આપણે જેમ કરીએ જે પ્રમાણે પત્ર લખતી વખતે સર્વપ્રથમ ડાબી અને જમણી બંને બાજુ આપણે હાસ્ય પાડીશું. બરાબર, જે પ્રમાણની અંદર હાસ્ય પાડવાનું હોય યોગ્ય અનુકૂળ રીતે એવી રીતે. ત્યાર પછી પત્રનું જે હાસ્ય છે એના પત્રના જમણી તરફના કોર્નર પર સૌથી ઉપર આપણે પત્ર લખનાર વ્યક્તિનું નામ લખીએ છીએ. તો ત્યાં આપણે વિજય ટંડેલ, લાંબી ખાડી નજીક, બંદર રોડ, માંગરોળ, 362-225 આ એનો પિનકોડ નંબર સાથેનું પૂરેપૂરું સરનામું છે વિજય ટંડેલ. બરાબર, ત્યાર પછી સામે આપણે અહીંયા મોબાઈલ નંબર લખેલો છે કે ફોન નંબર જે પણ આવતો હોય. જો ટેલિફોન નંબર હોય તો એસટીડી કોડ લખવાની જરૂર છે. જો ટેલિફોન નંબર મોબાઈલ નંબર હોય, ટેલિફોન નંબર હોય તો પછી એની અંદર લખવાની જરૂર છે નહીં એસટીડી કોડ. ત્યાર પછી પત્ર જે તારીખે લખતા હોય એની તારીખ લખવાની છે. એ 18મી નવેમ્બર 2019. બરાબર, એ દિવસે આપણે પત્ર લખેલો છે એવું આપણે માનીએ. ત્યાર પછી આપણે કોને પત્ર લખવાનો છે? બરાબર, અહીંયા આપણે આપ્યું છે કે વીમા કંપનીને પત્ર લખવાનો છે. તો વીમા કંપનીમાં સૌથી મુખ્ય વ્યક્તિ કંપની કે જે કંપની છે એનો મેનેજર મુખ્ય હોય, તો આપણે મેનેજરને સંબોધી અને પત્ર લખીશું. તો અહીંયા મેનેજર શ્રી જે પણ વીમા કંપની છે તો અહીંયા આપણે ભારતીય જીવન વીમા નિગમ લખ્યું છે. બરાબર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એનું ગુજરાતીમાં આપણે ભારતીય જીવન વીમા નિગમ કરીએ છીએ. હવે એનું નામ છે. ત્યાર પછી એનું એડ્રેસ છે ટાવર નજીક, બરાબર, અને માંગરોળની અંદર 362-225 આ માંગરોળનો પિનકોડ નંબર છે, એસટીડી કોડ જે કહેવાય એ. બરાબર, આ આપણું આંતરિક સરનામું થયું. હવે આપણે વિષય તરફ આગળ વધીએ તો વિષયની અંદર ખ્યાલ છે આપણને કે શાના માટે છે તો પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા અંગે આપણો પત્ર લખી રહ્યા છીએ. તો લખ્યું છે કે વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી. હવે આપણે વિનંતી કરીએ છીએ કે મારી પાસે વિકલ્પ આ હતો એટલે મેં આ પસંદ કર્યો. હવે મારી પાસે આ વિકલ્પ મને મળી રહ્યું છે અને મારી ક્ષમતા છે એટલે હું આ વિકલ્પ પસંદ કરવા માગું છું. મોડિફાઈડ, સુધારો કરવા માગું છું. અને ત્યાર પછી સંદર્ભમાં જીવન પ્રમોદ પોલિસી નંબર. બરાબર, જે પણ આ વિજય ટંડેલભાઈ પોલિસી કરી દીધી છે એનું નામ અને પોલિસી નંબર લખવાનો છે. બરાબર, સંદર્ભ માટે કે વીમા કંપનીને જાણ રહે આ નંબર નાખે એટલે જે પણ વ્યક્તિનું નામ છે, સરનામું છે, ક્યારે પ્રીમિયમ ખરીદ્યું છે, બરાબર, કેટલા પ્રીમિયમની ચૂકવણી કરી છે, પોલિસી કેવા પ્રકારની છે, સંપૂર્ણ વિગતો જે છે એ વીમા કંપનીને આ નંબરથી ખ્યાલ આવી જતો હોય છે. બરાબર, ત્યાર પછી આપણે પત્રના મુખ્ય ભાગ તરફ આગળ વધીએ એ પહેલાં સંબોધન આપીએ સાહેબશ્રી, અને પત્રના પહેલા ફકરાની અંદર વિગત લખવાની છે કે ઉપરોક્ત વિષયે જણાવવાનું કે આપણે વિષય લખ્યો છે કયો? પ્રીમિયમની ચૂકવણીની મુદ્દતમાં ફેરફાર કરવા અંગે વિનંતી. બરાબર, તો ઉપરોક્ત એટલે કે જે વિષય છે વિષય જણાવ્યું કે મેં 2014માં જીવન પ્રમોદ પોલિસી ખરીદી છે. બરાબર, આ વિજયભાઈ ટંડેલ છે એમણે 2014ની અંદર જીવન પ્રમોદ નામની જે પોલિસી છે એ એમણે ખરીદી લીધેલી છે. હવે અને ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે એટલે એમને પ્રીમિયમ એક પણ જતું કર્યું નથી. નિયમિત રીતે દર માસે કે ત્રિમાસિક જે પણ પ્રીમિયમ ચૂકવે છે એ મુજબ એમને બધા પ્રીમિયમ ચૂકવેલા છે. બરાબર, આગળ બીજા ફકરાની વાત કરીએ. પોલિસી ખરીદી વખતે તે સમયના મારા સંજોગોને ધ્યાનમાં રાખીને મેં અર્ધવાર્ષિક પ્રીમિયમ ચૂકવણીનો વિકલ્પ સ્વીકાર્યો હતો. બરાબર, હવે આ વ્યક્તિ એટલે કે વિજયભાઈ પોલિસી જ્યારે ખરીદી ત્યારે એમની નાણાકીય પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિને અનુકૂળ હોય એ મુજબ એમણે અર્ધવાર્ષિક પ્રીમિયમ, બરાબર, એટલે કે વર્ષની અંદર 2 વખત પ્રીમિયમ ચૂકવવાનું, 6 મહિને. બરાબર, પહેલાં 6 મહિના પૂરા થાય એટલે એના અંતે, બીજા 6 મહિના પૂરા થાય એટલે એના અંતે. બરાબર, એવી રીતે પ્રીમિયમની ચૂકવણી કરતા હોય. ઉદાહરણ તરીકે અહીંયા 24,000 રૂપિયા વાર્ષિક થતા હોય તો આ જે વિજયભાઈ છે એ 12,000 રૂપિયા પહેલાં 6 માસિકમાં અને 12,000 રૂપિયા જે છે એ બીજા 6 માસિકમાં એમ કરી અને પ્રીમિયમની ચૂકવણી કરતા હશે. બરાબર, હવે અર્ધવાર્ષિક પ્રીમિયમની ચૂકવણીનો વિકલ્પ સ્વીકાર્યો હતો. હવે નાણાંની સગવડ થતાં મને વાર્ષિક મુદ્દત અનુકૂળ છે. બરાબર, હવે એમની નાણાકીય પરિસ્થિતિ થોડીક સુધરી છે, આર્થિક પરિસ્થિતિ થોડી સારી થઈ છે, એના માટે થઈ અને એમને હવે વાર્ષિક મુદ્દત અનુકૂળ આવે એવું છે.
બરાબર, એટલે કે દર વર્ષની અંદર માત્ર એક જ વખત પ્રીમિયમ ભરવાનું છે. અગાઉ શું કરતા હતા, વર્ષની અંદર 2 વાર પ્રીમિયમ ભરતા હતા. બરાબર, 6 મહિને પ્રીમિયમ 2 વખત ભરતા હતા. હું સમજું છું તે મુજબ વર્ષમાં એક વખત સામટી રકમ પ્રીમિયમ તરીકે ચૂકવતા એકંદરે પ્રીમિયમની રકમ ઘટે છે. બરાબર, મેં કીધું એ પ્રમાણે કે તમે જ્યારે પ્રીમિયમ ચૂકવવા જાઓ તો પ્રીમિયમ પર જીએસટી એટલે કે સરકારશ્રી તરફથી કર લગાવવામાં આવે છે. બરાબર, આપણે સ્ટેમ્પ ડ્યુટી ભણી ગયા હતા. આ સ્ટેમ્પ ડ્યુટી જે છે એ શેરની અને ડિબેન્ચરની ફેરબદલી પર સરકાર દ્વારા લગાવવામાં આવે છે. બરાબર, ડિબેન્ચર પરની સ્ટેમ્પ ડ્યુટી છે એ થોડી વધારે છે પ્રમાણની અંદર શેરની સ્ટેમ્પ ડ્યુટી કરતાં. બરાબર, અને શેરની સ્ટેમ્પ ડ્યુટી છે એ ખૂબ ઓછી છે કારણ કે ત્યાં શેરની હેરફેર બહુ વધારે થાય છે. બરાબર, તો એ પ્રકારે જ્યારે કોઈપણ કંપની જે છે વીમા કંપની એ એના જે પણ વીમાધારક છે એટલે કે વીમો ધરાવનાર વ્યક્તિ છે એની પાસે જે પ્રીમિયમ વસૂલ કરે છે તો એની સામે સરકારને અમુક જીએસટીની રકમ ચૂકવવી પડે છે. બરાબર, તો એ રકમ થાય એ પ્લસ ચૂકવણીનો ચાર્જ હોય કે માઇનર ચાર્જ હોય છે 20-25 રૂપિયા જેવો ચાર્જ હોય છે એ ચાર્જ પણ તમારે આ સમયે ચૂકવવો પડે. તો તમે જો વર્ષમાં 12 વખત પ્રીમિયમ ચૂકવતા હોય તો તમારે 12 વખત ચાર્જ ચૂકવવો પડે. બરાબર, સામે તમારું પ્રીમિયમ પણ જે છે એ વધી જાય એટલા માટે થઈ. અને જો તમે વર્ષમાં એક સામે પ્રીમિયમ ભરો તો થોડુંક સસ્તું પડે છે. બરાબર, તો એકંદરે થોડું સરળ પડે અને સસ્તું પડે એટલા માટે થઈ. અને આ જે વિજયભાઈ ટંડેલ છે એમનું સૂચન એવું છે કે એક વર્ષની અંદર એકવાર પ્રીમિયમ ભરવું છે. બરાબર, મને એજન્ટ દ્વારા સમજાવ્યા મુજબ મારે પ્રીમિયમ પેટે વાર્ષિક મુદતના વિકલ્પ અનુસાર રૂપિયા 21,000 જેટલા ચૂકવવાના થાય છે. બરાબર, એમની ગણતરી જે એજન્ટ સાથે વાતચીત કરી તો ખબર પડી કે 21,000 રૂપિયા જે છે એમને એક સામટા એક વર્ષની અંદર ચૂકવવાના થાય છે. બરાબર, જે એ ભરી શકે એમ છે. બરાબર, આ ભરી શકે એમ છે એટલે કે એમના માટે 21,000 રૂપિયા જે છે એ વાર્ષિક ધોરણે પ્રીમિયમ તરીકે ચૂકવવા માટે સક્ષમ છે. આ પોલિસીમાં જો આ મુજબનો ફેરફાર શક્ય હોય તો સત્વરે જણાવવા માટે વિનંતી કરે છે. બરાબર, એટલે કે જે પહેલાં અર્ધવાર્ષિક ધોરણે એમને પ્રીમિયમની ચૂકવણી કરતા હતા એ પ્રીમિયમની ચૂકવણી હવે આ વિજયભાઈ ટંડેલ છે એ વાર્ષિક ધોરણે કરવા માગે છે. અને એ પ્રીમિયમની ચૂકવણી જે છે એમની ક્ષમતા 21,000 રૂપિયાની આસપાસ છે અને પ્રીમિયમ પણ એટલું જ આવે છે 21,000 રૂપિયાનું. એમને જે એજન્ટ સાથે વાતચીત કરી એ મુજબ તો જો આ પોલિસીની અંદર આ પ્રમાણેનો ફેરફાર થઈ શકતો હોય, બરાબર, એટલે કે આ ફેરફાર જે છે એ શક્ય હોય તો સત્વરે એમને જાણ કરવા જણાવવામાં આવે છે. કોને ખબર? એટલે કે વીમા કંપની દ્વારા આ વિજય પટેલને જાણ કરવાની વિનંતી કરે છે. અને છેલ્લા ફકરાની અંદર જરૂર જણાય તો હું ઓફિસે આવી કાર્યવાહી પતાવી જઈશ. બરાબર, એટલે કે રૂબરૂ મળી અને જે કંઈ કાર્યવાહી થતી હોય એ વિજયભાઈ ટંડેલ પોતે વ્યક્તિગત રીતે હાજર રહી અને કાર્યવાહી સમાપ્ત કરશે. આપના ઝડપી જવાબની અપેક્ષા છે એટલે કે ઝડપથી જવાબ આપશો. અને છેલ્લા પત્રના અંતમાં આભાર, આપનો વિશ્વાસ. આપનો વિશ્વાસ શું? શુભેચ્છા સમાપનની અંદર વિજયભાઈ ટંડેલની સહી અને એમનું નામ લખવાનું છે. બરાબર, આ પ્રકારનો પત્ર છે એ આપણી ધોરણ 12ની વાર્ષિક પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતો હોય છે કે વીમા પ્રીમિયમની મુદત જે છે એમાં ફેરફાર કરવા અંગેનો પત્ર લખો. બરાબર, એમાં ઘણા પ્રકારના તમને ઉદાહરણો છે એ પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. તો આ પત્ર વ્યવસ્થિત આપણે આપેલા સૂચના ત્યાર પછી પત્રની સૂચના વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી અને છેલ્લે આપણે આ પત્ર જે છે એ ડાબે જમણે ઉપર નીચે બરાબર હાંસિયો પાડી અને વ્યવસ્થિત પ્રમાણે આપણે ફેરબુકની અંદર લખી રાખીશું. આગળના પત્રમાં જોઈએ. આગળનો પત્ર જે છે એમાં વીમાધારક જે હોય એ વીમાધારક વ્યક્તિ બરાબર, એટલે કે વીમો જે વ્યક્તિ ખરીદે છે એના પછી જીવનનો વીમો લીધો હોય, આજીવન વીમો લીધો હોય કે હયાતીનો વીમો લીધો હોય, જે પણ પ્રકારનો વીમો ખરીદ્યો હોય આ વીમો ખરીદતી વખતે એણે વારસાઈ કરાવેલી હોય એટલે કે વારસદાર છે એની નિમણૂક કરેલી હોય. બરાબર, હવે વીમો ખરીદનાર વ્યક્તિ એટલે કે વીમાધારક છે એનું મૃત્યુ થાય. ધારો કે ઉદાહરણ તરીકે 20 વર્ષની મુદત માટે અહીંયા કોઈ પણ વ્યક્તિ જે છે એને વીમો ખરીદ્યો છે અને 20 વર્ષ ઉપરાંત એને ધારો કે 15 વર્ષ સુધી વીમાનું પ્રીમિયમ ભર્યું છે. બરાબર, હવે 15 વર્ષ સુધી વીમાનું પ્રીમિયમ ભર્યું હોય અને વીમાધારકનું જો મૃત્યુ થઈ જાય, બરાબર, તો વીમાની અંદર જે મળનાર રકમ છે કે જે પણ ચૂકવણી થતી હોય એને વારસદારને ચૂકવવામાં આવે છે કારણ કે એનો અધિકાર એના તરફ છે. બરાબર, વારસદાર જે પણ હોય આપણી સામાન્ય રીતે જે પણ મિલકત હોય આપણા પિતાની આપણા દાદાની એના પછી આપણી વારસા એ મિલકત પર આપણી થતી હોય છે. બરાબર, તો વારસદાર પ્રમાણે જે પણ વીમાની રકમ જે છે એના વારસદારને મળે છે. એમાં પુત્ર હોય કે પુત્રી જે પણ હોય, બરાબર, એકથી વધુ હોય તો પણ એમને સંયુક્ત રીતે આ વારસાઈની જે રકમ છે વીમાની રકમ જે વારસદાર તરીકે ચૂકવવામાં આવે છે એ જે તે વારસદારને આપવામાં આવે છે. બરાબર, સંયુક્ત રીતે 2-3 સંતાન હોય કે 3થી વધુ હોય કે 2થી વધુ હોય તો એ પ્રમાણે.
આ પ્રમાણે ચૂકવણી કરવામાં આવે છે. જે પણ વ્યક્તિનું વારસદાર તરીકે નામ નોંધ્યું હોય એને આપવામાં આવે છે. બરાબર. તો વીમા ધારકનું મૃત્યુ થતાં તેની પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે વીમા ધારકના વારસદાર વતી લખાતો પત્ર. બરાબર. એટલે કે અહીંયા જ્યારે વીમો ખરીદનાર વ્યક્તિ વીમા ધારકનું મૃત્યુ થઈ જાય પછી એનો વારસદાર જે છે એ અહીંયા પત્ર લખે છે. બરાબર. મરી ગયેલો માણસ પત્ર લખી શકતો નથી. બરાબર કે હું મરી ગયો છું, મારા માટે જે પણ વીમાની રકમ જે છે એ આપવા માટે વિનંતી. બરાબર. એટલે એનો જે વારસદાર હોય એટલે કે જે વીમો ખરીદતી વખતે જે વ્યક્તિએ વારસાઈ કરાવી હોય, ઉદાહરણ તરીકે કોઈ એ વ્યક્તિ છે એને વીમો ખરીદ્યો છે, આનો વારસદાર તરીકે કોઈ બી વ્યક્તિને રાખ્યો હોય. બરાબર. તો એનું મૃત્યુ થાય એટલે એની જવાબદારી કોની આવે? બીની. બરાબર. એટલે બી છે એ કંપનીને વીમા કંપનીને પત્ર લખીને જાણ કરશે કે ભાઈ મારા પિતા કે જે પણ હતા એનું મૃત્યુ થવાથી એમની વારસદાર તરીકે હું છું અને વીમાની જે મળવાપાત્ર રકમ છે એ મને મળવી જોઈએ. બરાબર. આ પ્રમાણે પત્ર લખવાનું છે. સૂચના જોઈએ અહીંયા, શ્રી પિયુષ શ્રીમાળી વતી તેમના પિતા શ્રી મનોહર શ્રીમાળીના મૃત્યુ બાદ તેમની પોલિસીની મળવાપાત્ર રકમ મેળવવા LIC ઓફ ઇન્ડિયાને પત્ર લખો. બરાબર. અહીંયા પત્ર લખનાર વ્યક્તિ એટલે કે વારસદાર જે છે એ શ્રી પિયુષ શ્રીમાળી છે, એમના પિતાએ પોલિસી ખરીદી છે, એ ખરેખર પોલિસી ધારક છે. પિતાશ્રી જે છે એમના મનોહર શ્રીમાળી છે એ, બરાબર, એમનું મૃત્યુ થઈ ગયું છે. મનોહર શ્રીમાળી ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. એમનું સંતાન છે પિયુષ શ્રીમાળી. બરાબર. એ એમના વારસદાર છે અને એમના પછી એટલે કે જે મળવાપાત્ર રકમ જે છે વીમાની એ આ પિયુષભાઈ શ્રીમાળીને મળશે. એ અંગે આપણે LIC ઓફ ઇન્ડિયાનો પત્ર લખવાનો છે. તો સૌપ્રથમ પહેલાં ડાબે અને જમણે વ્યવસ્થિત હાંસિયા પાડી અને ઉપર જમણી તરફના કોર્નર પર આપણે પત્ર લખનાર વ્યક્તિનું સરનામું લખશું, નામનું સરનામું. તો પહેલાં પિયુષ શ્રીમાળી, B/207 રીગલ એવન્યુ એટલે કે જ્યાં રહે છે બિલ્ડિંગનું નામ છે. એના પછી મુખ્ય વિસ્તાર છે શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગ, જામનગરની અંદર છે, 361-001. બરાબર. આનો STD કોડ નંબર, પિનકોડ નંબર સાથેનો એડ્રેસ છે. ત્યાર પછી જમણી તરફ ડાબી તરફ આપણે એમનો ફોન નંબર લખેલો છે. હવે આ શીર્ષક પતી જાય ત્યાર પછી આપણે પત્રની તારીખ લખવાની છે. તો પત્રની તારીખ અહીંયા આપણે 5મી ડિસેમ્બર 2019 લખેલી છે. હવે તારીખ પછી પત્રનું આંતરિક સરનામું તો મેનેજર શ્રી LIC ઓફ ઇન્ડિયા, બ્રાન્ચ નંબર 205, જામનગર 361-001. બરાબર. એટલે કે જામનગરની અંદર આવેલી જે બ્રાન્ચ છે એની અંદર અમને વીમો ખરીદ્યો હશે અને એના જે મેનેજર છે એને સંબોધી LIC ઓફ ઇન્ડિયા. બરાબર. LIC ઓફ ઇન્ડિયા લખો, ભારતીય જીવન વીમા નિગમ લખો કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે પણ અનુકૂળતા પ્રમાણે લખી શકો છો. અને બ્રાન્ચ નંબર જે છે એ 205 આપેલો છે અને જામનગર શહેર 361-001. બરાબર. એટલે કે પત્ર મેળવનાર વ્યક્તિ કોણ છે? વીમા કંપની. કઈ? LIC ઓફ ઇન્ડિયા. હવે આ થઈ ગયા પછી આપણે વિષય તરફ વાત કરીએ. તો વિષય આપણને ખ્યાલ છે, એ લખ્યું છે કે પોલિસી પર મળવાપાત્ર મૃત્યુ બાદ પોલિસી પર મળવાપાત્ર રકમ છે એ મેળવવા અંગે પત્ર લખવાનો છે. તો આપણો વિષય પણ એ જ રહેશે કે વીમાધારકના મૃત્યુ બાદ તેની પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે. બરાબર. આ આપણો વિષય છે. અને સંદર્ભની અંદર આ પિયુષભાઈ જે શ્રીમાળી છે એમના પિતા મનોહર શ્રીમાળીએ જે પોલિસી ખરીદી છે એ પોલિસીનું નામ અને પોલિસીનો નંબર. તો સંદર્ભની અંદર જીવન ઉત્સાહ પોલિસી એમને ખરીદી છે, ભારતીય જીવન વીમા નિગમ તરફથી આપવામાં આવતી, અને એનો પોલિસી નંબર છે 25/18/9907/02. આ એમનો પોલિસીનો નંબર છે. એટલે ખ્યાલ આવશે કે ક્યારે પોલિસી ખરીદી છે, કેટલા પ્રીમિયમ ભર્યા છે, બરાબર, કોણે પોલિસી ખરીદી, સંપૂર્ણ વિગતો જે છે. અને એ ઉપરાંત આ પોલિસી ખરીદનાર વ્યક્તિએ કયા વ્યક્તિને વારસદાર તરીકે નિમણૂક કરેલી છે. બરાબર. જો જે વ્યક્તિ પણ વીમાની રકમ જે છે એના પર દાવો માંડે છે તો શું એ વ્યક્તિનું નામ વીમા ધારક દ્વારા પોલિસી ખરીદતી વખતે લખવામાં આવ્યું છે? જો લખવામાં આવ્યું હોય તો ઠીક છે. બરાબર. બાકી ન લખવામાં આવ્યું હોય તો આ વ્યક્તિને વીમાની રકમ આપવામાં આવતી નથી. બરાબર. એમાં કાનૂની કાર્યવાહી આગળ કરવી પડે ઘણી બધી. પહેલા ફકરાની અંદર એ પહેલાં આપણે સંબોધન જોઈએ તો સાહેબશ્રી મેનેજર છે એટલે આપણે થોડું માન આપીને સાહેબશ્રી તરીકે સંબોધન આપીશું. ત્યાર પછી આપણે પહેલા ફકરાની લખાણ કરવાનું છે કે ઉપરોક્ત પોલિસી, બરાબર, એટલે આ જીવન ઉત્સાહ પોલિસી, બરાબર, મારા પિતા શ્રી મનોહર શ્રીમાળીએ 1990માં જીવન ઉત્સાહ વીમા પોલિસી ખરીદી હતી. બરાબર. એટલે 1990ની અંદર આ જીવન ઉત્સાહ પોલિસી છે એ મનોહરભાઈ શ્રીમાળીએ ખરીદી હતી અને નિયમિત પ્રીમિયમ ભર્યા છે. બરાબર. એના પ્રીમિયમ પણ અત્યાર સુધીમાં નિયમિત ભરતા આવ્યા છે. તેઓ શ્રીનું તારીખ 25મી નવેમ્બર 2019ના રોજ 66 વર્ષની વયે કુદરતી સંજોગોમાં ઘરમાં જ અવસાન થયું છે. બરાબર. એટલે કે લાંબી માંદગી હશે, ગંભીર માંદગી હોય ત્યાર પછી એમનું ઘરમાં જ એમનું અવસાન થઈ ગયું છે. બરાબર. તેની હું જાણ કરું છું. બરાબર. એટલે કે જે આ પિયુષભાઈ શ્રીમાળી છે એમના પિતા મનોહર શ્રીમાળીએ પ્રીમિયમ જે ખરીદ્યું છે
પોલિસી વીમા પોલિસી ખરીદી છે એના પર એમણે નિયમિત પ્રીમિયમ ચૂકવ્યું છે અને પ્રીમિયમ ઉપરાંત એમનું પ્રીમિયમ ભરતા હતા એ દરમિયાન એમનું 25મી નવેમ્બર 2019ના રોજ એમનું અવસાન થયું છે, એટલે કે મૃત્યુ થયું છે. બરાબર, ના રોજ 66 વર્ષ એમની ઉંમર એ વખતે 66 વર્ષની હતી. 66 વર્ષની વયે એમને મૃત્યુ થયું છે અને કુદરતી સંજોગોમાં જ ઘરમાં જ મોત થયું છે. બરાબર, એટલે કોઈ બીજું અકસ્માત કે એવું હોય તો એમાં તમારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જે છે એ તમારે વીમા કંપનીને મોકલવો પડે, પણ એમાં કોઈ જેવી જરૂરિયાત છે નહીં. બરાબર, સામાન્ય માંદગી હોય અને લાંબા સમયની માંદગીને કારણે થઈ અને અવસાન થયું છે અને એની જાણ જે છે એ પિયુષ શ્રીમાળી એમના પિતાની જાણ જે છે એ વીમા કંપનીને કરી રહ્યા છે. ત્યાર પછી બીજા ફકરામાં લખવાનું છે કે પોલિસીમાં જણાવ્યા પ્રમાણે સદગતના વારસદાર તરીકે વીમાની રકમ મેળવવા હું હકદાર છું. બરાબર, એટલે કે એમને જે પણ વારસાઈ કરાવી છે એમના પિતા મનોહરભાઈએ જ્યારે પ્રીમિયમ ખરીદ્યું છે એ વખતે એમના પોલિસીમાં એમને જણાવ્યું હતું કે મારા મૃત્યુ પછી જે મારો વારસદાર જે છે એ પિયુષ શ્રીમાળી થશે. બરાબર, એવું જો લખાણ કરેલું હોય તો દાવો કરી શકાય, બાકી દાવો કરી શકાય નહીં. હું હકદાર છું તો તે માટેના દાવા અંગેના જરૂરી ફોર્મ્સ, બરાબર, એટલે કે તમે જે આ દાવો માંડવા માંગતા હો તો એ અંગેના જરૂરી ફોર્મ્સ આવે. બરાબર, એની અંદર વિગતો મૂકવાની હોય, લખવાની હોય, એ વિગતો અનુસાર પછી આગળ કાર્યવાહી કરવામાં આવે. મને મોકલવા વિનંતી છે. બરાબર, એટલે કે પિયુષભાઈ ટંડેલ છે એમને જે દાવો છે એ વીમા કંપની તરફથી આપવામાં આવે છે એ એમને મેળવવો છે, એ માટે એમનો જરૂરી ફોર્મ છે વીમા કંપની મોકલી આપશે. આ સાથે મનોહર શ્રીમાળીના મરણના દાખલાની નકલ પીડું છું. બરાબર, એટલે કે જે મનોહર શ્રીમાળી મૃત્યુ પામ્યા છે 25મી નવેમ્બર 2019ના રોજ એમનું જે મૃત્યુનું પ્રમાણપત્ર છે એ આપણે આ પત્ર સાથે બીડવાનું છે. બરાબર, એટલે કે બીડેલ છે. છેલ્લે આપ તરફથી ઝડપી વળતો જવાબ મળશે. બરાબર, ઝડપથી વળતો જવાબ જે LIC કંપની જે આપશે અને ત્યારબાદની જરૂરી કાર્યવાહી સરળતાથી પાર પડશે. બરાબર, સરળતાથી પાર પડી જશે એવી મને અપેક્ષા છે. આભાર, આપનો વિશ્વાસુ. અહીંયા જે પત્ર લખે છે એટલે કે પિયુષ શ્રીમાળી. હવે આપણે અહીંયા એક બિડાણ કરવાનું છે. બરાબર સાહેબ, એક તરીકે અહીંયા મરણનું પ્રમાણપત્ર, જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે મનોહર શ્રીમાળી એમના જે વારસદાર સંતાન તરીકે એટલે કે પિયુષભાઈ ટંડેલ શ્રીમાળી છે એમને પત્ર લખી રહ્યા છે. બરાબર, એટલે કે મૃત્યુ માટેનું પ્રમાણ કયું હોય તો મૃત્યુનું પ્રમાણપત્ર. બરાબર, જે પ્રમાણપત્ર હોય એ મરણનું પ્રમાણપત્ર રજૂ કરો એટલે વીમા કંપનીને ખ્યાલ આવે આ વ્યક્તિનું આ કારણથી અવસાન આ તારીખે થયું છે. બરાબર, એટલે એના આધારે એ વીમાની જે પણ રકમ છે એમના વારસદારને ચૂકવી આપે. બરાબર, આ પત્ર પણ વાર્ષિક પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતો હોય છે, તો આ પત્રને આપણે વ્યવસ્થિત રીતે ફેરબુકની અંદર લખી રાખીશું. અગાઉ આપણે પોલિસી જે બંધ થયેલી છે એ પોલિસી ફરીથી કેવી રીતે ચાલુ કરવાની હોય એ અંગે માહિતી માંગતો પત્ર મેળવે છે. બરાબર, અત્યાર સુધી જે પણ આપણે પત્રો ભણી ગયા એ જીવન વીમા અંગેના પત્રો ભણ્યા આપણે. બરાબર, એમાં જીવન વીમો પણ આવે છે એક પ્રકાર અને બીજો આવે છે હયાતીનો વીમો. અત્યાર સુધી આપણે જીવન વીમા અને હયાતીના વીમાની વાત કરી, પણ આ જીવન વીમા અને હયાતીની વીમા સિવાયના જે વીમાઓ છે એને આપણે સામાન્ય વીમા કહીએ છીએ. સામાન્ય વીમા એટલે કે જીવન વીમા કે જિંદગીના વીમા સિવાયના એટલે કે હયાતીના વીમા સિવાયના જે પણ વીમા જે છે એને આપણે સામાન્ય વીમા કહીએ છીએ. એની અંદર ઉદાહરણ તરીકે આપણે જોયું હતું કે સ્વાસ્થ્યનો વીમો, બરાબર, જેને આપણે અંગ્રેજીમાં મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહીએ છીએ અથવા તો એને હેલ્થ ઇન્સ્યોરન્સ પણ કહી શકાય. બરાબર, કોઈ માંદગી માનવ શરીરનું કોઈ નિશ્ચિત ના હોય કે ક્યારે બીમાર થશે, ક્યારે કોઈ અકસ્માત થશે. બરાબર, અને આના કારણે થઈને કોઈ એવી ગંભીર બીમારી થઈ જાય કે જેની અંદર સારવાર કરવાનો જે ખર્ચ છે એ ખૂબ વધારે હોય અને એ આર્થિક રીતે પહોંચી શકાય એવું ન હોય એવી કન્ડિશનની અંદર જે વ્યક્તિ છે એને એવું લાગતું હોય કે એવી બીમારી થઈ શકે છે અથવા એવી તકલીફ થઈ શકે છે અને આર્થિક તકલીફ સારી ન હોય તો સારવાર બરાબર મળી નહીં શકે. બરાબર, તો એવા સંજોગોની અંદર જે પણ વ્યક્તિ છે એ વીમો ખરીદે આવો હેલ્થ ઇન્સ્યોરન્સ, બરાબર, એને આપણે મેડિકલ ઇન્સ્યોરન્સ કહીશું, મેડિક્લેમ કહેવાય, એ ખરીદે તો કોઈ પણ જાતની બીમારી કે કોઈ પણ અકસ્માત થાય અને એમાં કોઈ ગંભીર ઇજા થાય કે જેને રિકવર થતાં સાજા થતાં ખૂબ સમય લાગી જાય અને એ સાજા થતાં સુધીમાં લગભગ લાખો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે. બરાબર, તો સારવાર પાછળ જે ખર્ચો થતો હોય એની અંદર નાણાકીય દૃષ્ટિએ જોવા જાઓ તો ખૂબ બધું રોકાણ થઈ જતું હોય છે, એટલો ખર્ચો થઈ જતો હોય છે. એવા સંજોગોની અંદર જો તમે સામાન્ય વીમા સ્વાસ્થ્યનો વીમો લીધેલો હોય તો આ સ્વાસ્થ્યનો વીમો જે છે એ જ્યારે પણ આવી તકલીફ ઊભી થાય તો આપણે નહીં ચૂકવવાના, સામે વીમા કંપની છે એ જરૂરિયાત પ્રમાણે નાણાં આપી દેતી હોય છે.
દવાઓના ખર્ચા આવે છે, કોઈ ઓપરેશન સર્જરીના ખર્ચાઓ છે, એ સિવાય અન્ય કોઈ પણ દાખલ થયા હોય હોસ્પિટલની અંદર એડમિટ હોય તો એના જે ખર્ચા હોય દિવસના, એ તમામ ખર્ચ છે એ વીમા કંપની ભોગવતી હોય છે, બરાબર. પણ બદલાની અંદર આપણે કંપનીને પ્રીમિયમ ભરવું જોઈએ. એ ઉપરાંત આપણે વાત કરી હતી કે આગનો વીમો, અને એના પછીનું ઉદાહરણ આપણે આગના વીમાનું લઈશું કે આપણે આપણા ઘરની અંદર કે દુકાનની અંદર કે ફેક્ટરીની અંદર કોઈ પણ રીતે લૂંટફાટ થતી હોય અથવા આગ લાગવાનો બનાવ બનતો હોય, ધરતીકંપ કે ભૂકંપ થવાને કારણે મકાન જે છે બિલ્ડિંગ પડી જાય, એનાથી ઘણું બધું નુકસાન થાય, તો આવી બધી નેચરલ કેલેમિટી છે એના માટે થઈ પણ આપણે વીમો લેતા હોઈએ છીએ, બરાબર. તો વીમો જો એવી પ્રવૃત્તિ બને અને એના કારણે તેને ગંભીર અકસ્માત થાય અને નુકસાન થાય તો એવા સમયે જે પણ આપણને આર્થિક નુકસાન થાય એ વીમા કંપની આપણને ભરપાઈ કરી આપતી હોય છે. અલગ અલગ પ્રકારના વીમા હોય છે, આપણે વાત કરી હતી. હવે આપણે વાત કરવાની છે મેડિક્લેમ ઇન્સ્યોરન્સની. મેડિક્લેમ, બરાબર, એટલે કે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યનો વીમો, બરાબર. અહીંયા કોઈ પણ બીમારી થઈ હોય, માંદગી થઈ હોય તો એવા સમયે બીમારી કે માંદગી સમયે જે પણ ખર્ચ થતો હોય એ આપણે નહીં ચૂકવવાનો, પણ વીમા કંપની ચૂકવે જો તમે આવો વીમો લીધો હોય તો, બરાબર. બદલાની અંદર જે પણ વ્યક્તિ વીમો લે એને પ્રીમિયમ ભરવું પડે છે, બરાબર. સામાન્ય રીતે પ્રીમિયમ જોવા જાઓ તો મંથલી આનું પ્રીમિયમ લગભગ 1500થી 2000ની આસપાસ આવતું હોય છે, વધારે મેક્સિમમ હોતું નથી એટલું બધું, બરાબર. ઓછામાં ઓછું 1500 રૂપિયા હોય છે. તમે વાર્ષિક ધોરણે ભણો તો ઘણું બધું ઓછું આવે છે. 7,000થી 8,000 રૂપિયાની અંદર તમે વાર્ષિક ધોરણે તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ લઈ શકો છો, બરાબર. સંજોગો ઓછા બને છે કે માંદગી અને બીમારી થાય, પણ તો છતાં પણ આપણે એક સુરક્ષા માટે થઈને કે ભાઈ આર્થિક રીતે આગળ જતાં આપણે પછતાઈએ નહીં કે ભાઈ સારું હતું કે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધું હોત તો મારી પાસે જે પણ આવક છે, હવે તમે જે પણ બચત કરી હોય ને આવી માંદગી થાય તો એ સમય બધી વેડફાઈ જતી હોય છે, બરાબર. ખર્ચ થઈ જતો હોય છે અને એનો કોઈ મતલબ નથી. એટલે માંદગીનો જો તમે વીમો લીધો હોય તો એક ફાયદો સૌથી મોટો આ છે કે આ માંદગી દરમિયાન જે પણ ખર્ચ થાય છે દવાનો, સારવારનો, એ સંપૂર્ણ ખર્ચ જો પ્રીમિયમ લીધું હોય તો, ભર્યું હોય તો વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે, બરાબર. આવો જે પ્રીમિયમ જે જોઈએ વીમો મેડિક્લેમ પોલિસી મેળવવા અંગેનો પત્ર છે. એમાં શ્રી સરબજીતસિંહ સોઢી તરફથી મેડિક્લેમ પોલિસી ખરીદવા માટેનો પત્ર યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ભાવનગરને લખવાનો છે આપણે, બરાબર. આ સૂચના આપી છે તમને પત્રની અંદર, પ્રશ્નપત્રની અંદર પત્ર લખવા અંગેની. તો અહીંયા પત્ર લખનાર વ્યક્તિ કોણ છે? શ્રી સરબજીતસિંહ સોઢી. ક્યાં શહેરની અંદર? ભાવનગરની અંદર, બરાબર. આપણને થોડી ઘણી માહિતી આપી છે એટલે એના આધારે આપણે સરનામું લખીશું. સૌપ્રથમ ઉપર કોર્નર પર કે જ્યાં આપણું જમણી તરફનું હાસ્ય છે એને અડાડી અને આપણે સરબજીતસિંહ સોઢી વ્યક્તિનું નામ લખવાનું છે, એના પછી એનું સરનામું. તો સરનામાની અંદર 702 વિદિશા ફ્લાઇટ્સ, બરાબર, કે જે જગ્યાએ રહે છે એ સોસાયટી કે ફ્લાઇટનું નામ છે KK રોડ ભાવનગર શહેરની અંદર KK રોડ વિસ્તાર છે મેન, અને એ શહેર એ રોડની બાજુમાં આ વિદિશા ફ્લેટ આવેલા છે અને શહેર છે ભાવનગર 364,001, બરાબર. આ 364,001 છે એ ભાવનગરનો પિનકોડ નંબર છે, બરાબર, એટલે કે પોસ્ટલ કોડ છે જેને કહેવાય. ત્યાર પછી આપણે ડાબી તરફ કોર્નર પર હાંસે નડાડીને ટેલિફોન નંબર લખેલો છે, ફોન નંબર, બરાબર. મોબાઈલ નંબર લખો તો પણ ચાલે, ફોન નંબર લખો તો પણ ચાલે. ફોન નંબર હોય, ટેલિફોન નંબર, તો STD કોડ લખવો અનિવાર્ય છે. ત્યાર પછી આપણે પત્રની તારીખ એટલે કે 20મી જાન્યુઆરી 2020 લખી છે આપણે, બરાબર. એટલે જે દિવસે પત્ર લખતા હોય એની તારીખ છે અહીંયા. હવે પત્રની તારીખ અને શીર્ષક પતી જાય પછી આપણે આંતરિક સરનામા તરફ આગળ વધવાનું છે. તો અહીંયા આપણને સૂચના આપી છે કે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, બરાબર. તો આપણે મેનેજર શ્રી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની. ત્યાર પછી આ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની જે વિસ્તારની અંદર આવેલી હોય એ વિસ્તારનું નામ લખવાનું છે. તો સ્વામિનારાયણ રોડ પર આવેલી છે, બરાબર. એટલે એનું નામ આપણે લખ્યું સ્વામિનારાયણ રોડ, અને શહેર તો ઓબ્વિયસલી ભાવનગર જ હોય એટલે ભાવનગર લખ્યું છે 364,001, બરાબર. એનો પિનકોડ નંબર છે. આ આપણું પત્રનું શીર્ષક, તારીખ અને આંતરિક સરનામું 3 સમાપ્ત. હવે આપણે વિષય લખવાનો છે, બરાબર. તો અહીંયા આપણને કીધું છે કે તરફથી મેડિક્લેમ પોલિસી ખરીદવા માટેનું, બરાબર. હજી સુધી અમને મેડિક્લેમ પોલિસી ખરીદી નથી એટલે આપણે આ પત્રની અંદર સંદર્ભ લખીશું નહીં, બરાબર. ત્યાં સુધી આપણે સંદર્ભ લખતા હતા. અગાઉના જે સંદર્ભ લખ્યા એ આપણે આ 2 વીમા અંગે લખ્યા હતા, જીવન વીમા અંગે અને હયાતીના વીમા અંગે, બરાબર. હવે આ વ્યક્તિ એટલે કે સરબજીતસિંહે હજી તો વીમો ખરીદ્યો નથી, એમને વીમો ખરીદવો છે, બરાબર. કયો વીમો એમને અનુકૂળ આવે છે, એમની કેવી સ્થિતિ છે, બરાબર, કેટલા પ્રીમિયમ તરીકે રકમ ભરી શકે છે, એવી બધી વિગતોનો આધાર નક્કી કરી અને પછી કંપની છે એ એમને સૂચન કરશે કે તમે આ વીમો લો, બરાબર. તો અહીંયા વિષયની અંદર મેડિક્લેમ પોલિસી મેળવવા અંગે, હજી તો આપણે મેડિક્લેમ પોલિસી ખરીદવાની છે, બરાબર, એટલે મેળવવાની છે.
એના અંગે વાત કરી છે. તો વિષયની અંદર મેડિક્લેમ પોલિસી મેળવવા અંગે ત્યાર પછી આપણે સંબોધન કરીશું સાહેબશ્રી અને પત્રના જે મુખ્ય ભાગમાં પહેલું ફકરો છે એની વાત કરીએ તો પહેલા ફકરાની અંદર સામાન્ય રીતે આપણે લખવાનું છે કે મને આપની કંપનીની માંદગીની પોલિસી, બરાબર, માંદગી એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ, જે માંદા પડે એમાં દવાનો ખર્ચા થાય એ આપણે જે પ્રીમિયમ લીધું હોય ભર્યું હોય તો એ આપણે નહીં ખર્ચો કરવાનો પણ એ વીમા કંપની ખર્ચો કરે. બરાબર, હાલની અંદર તો આ ખૂબ પ્રચલિત બની છે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે. મને આપની કંપનીની માંદગીની પોલિસી એટલે કે મેડિક્લેમ ખરીદવામાં રસ છે. એટલે સ્વાભાવિક છે કદાચ ભવિષ્યની અંદર એવા સંજોગો બની જાય અને માંદગી કે એક્સિડન્ટ થાય અને ગંભીર અકસ્માત કે માંદગીના કારણે થઈ જે પણ ખર્ચો આવે એ વીમા કંપની ભોગવશે, આપણે ભોગવવાનો નથી. આપણે માત્ર વીમો ખરીદો એના બદલાની અંદર પ્રીમિયમ ભરવાનું છે. રસ છે. આજના જમાનામાં વ્યસ્તતા અને માનસિક તાણ વચ્ચે કુટુંબની જવાબદારી નિભાવવા સાથે, હવે સ્વાભાવિક વસ્તુ છે કે જે વ્યક્તિ સંપૂર્ણ કુટુંબની જવાબદારી હોય એને બે બાજુની જવાબદારી હોય. એક તો આર્થિક રીતે જે કામ કરતો હોય એની જવાબદારી પણ હોય અને એ ઉપરાંત એ જે કામ કરે છે એના ઉપરાંત એનું ફેમિલી છે, એનું કુટુંબ છે, બરાબર, એમની સાથે જે પ્રકારનો ટાઈમ સ્પેન્ડ કરવાનો છે, એમને સાચવણી છે, અભ્યાસ છે, બાળકોનો, ફેમિલીને સાચવવું છે વગેરે જે બે પ્રકારની પ્રવૃત્તિ છે માણસના જીવનની અંદર, બરાબર. તો આ બંનેને નિભાવવા માટે થઈ અને સ્વાભાવિક છે કે ઘણી જગ્યાએ એવું થાય કે ચિંતાઓ સતત રહેતી હોય તો ચિંતાઓના કારણે પણ અમુક પ્રકારની જે બીમારીઓ છે એ ઊભી થતી હોય છે, બરાબર. તો આવી ચિંતાઓ કે હવે સ્વાસ્થ્ય જે છે એની અંદર સ્વાસ્થ્ય તમારું બગડે તો સ્વાભાવિક વસ્તુ છે કે એ જો તમારું સ્વાસ્થ્ય બગડે તમે મુખ્ય વ્યક્તિ હો કુટુંબની અંદર તો એવા સમયની અંદર કમાનાર વ્યક્તિ કોઈ રહેતો નથી સર, બરાબર. અને ઘણું બધું આર્થિક રીતે નુકસાન થાય છે અને કુટુંબ પણ એક આર્થિક કહેવાય છે એની અંદર સપડાઈ જતું હોય છે, બરાબર. તો જાળવવું ખૂબ જ અઘરું બન્યું છે. ડાક્ટરી સારવાર અને દવાનો ખર્ચ, બરાબર, અત્યારે તમે જોવા જાઓ તો સામાન્ય તાવ જેવી નાની મોટી બીમારી છે તો એમાંથી 500,000 રૂપિયા ક્યાંય જતા નથી, બરાબર. દવાઓના ખર્ચાઓ, ડૉક્ટરની કન્સલ્ટિંગ ફી અને આ બધી વસ્તુ તો ભેગી કરો એટલે વારંવાર જો બીમાર થતા હોય તો તકલીફો ઊભી થઈ જાય, બરાબર. હવે તમે સામાન્ય એક હોસ્પિટલ, નાના હોસ્પિટલમાં બતાવવા જાઓ તો 500 થી 1,000 રૂપિયાનું બિલ મિનિમમ આવતું હોય છે, બરાબર. તો એ ખૂબ વારંવાર જો ડાક્ટરી સારવાર દવાનો ખર્ચ છે એ પહોંચી વળવું અહીંયા થોડું અઘરું બની જાય. વારંવાર 1,000-2,000 રૂપિયા તમને સ્વાસ્થ્યની અંદર ખર્ચા થતા હોય તો એવા ખર્ચાઓ જે છે એ આપણી બચતો છે એ ટૂંકમાં બધી જતી રહે બચતો છે, બરાબર. એટલે કે દવાઓના ખર્ચને પહોંચી વળવા માટે વીમાનું સુરક્ષા કવચ હોવું ખૂબ જરૂરી બની ગયું છે. એટલે કે નાના મોટા ખર્ચાઓ જે છે એ ના થાય અને જો વીમો હોય તો એ ખર્ચાઓ આ વીમા કંપની જે ચૂકવી આપે, બરાબર. આવી સુરક્ષા જો આપણી પાસે હોય તો એ જરૂરી છે હાલની અંદર. બીજા ફકરાની અંદર થોડી વિગતો સરબજીત સોઢી વિશે આપવાની છે કે હું શહેરમાં છેલ્લા 5 વર્ષથી વાહન સમારકામનો સ્વતંત્ર ધંધો ચલાવતો, બરાબર. એટલે વાહન છે એના સમારકામનું કામ કરે છે, રિપેરિંગનું કામ કરે છે, ચલાવતો એક ગેરેજનો માલિક છું. એટલે અમને ગેરેજ ધરાવે છે અને માલિક છે ગેરેજ. સ્વાભાવિક આપણે ખ્યાલ છે કે વાહનો જે છે રિપેર કરવાનું, સમારકામનું કામ કરતા હોય છે. હું 40 વર્ષીય પરિણીત પુરુષ છું. એકંદરે મારું સ્વાસ્થ્ય સારું છે, બરાબર. આ જે સરબજીતભાઈ છે એમને 40 વર્ષના પરિણીત છે પુરુષ, બરાબર. એટલે એમની ફેમિલીની અંદર એમના બાળકો પણ હશે, એમની પત્ની અને માતા પિતા પણ હોઈ શકે, બરાબર. તો આ સંપૂર્ણ જવાબદારી છે આ સરબજીત ઉપર આવી જાય તો સ્વાભાવિક વસ્તુ છે કે જો એમની માંદગી થાય તો એમની સારવાર કરવા માટે જે ખર્ચો થતો હોય છે મોટાભાગે એમને કમાયેલી રકમમાંથી થતો હોય છે, બરાબર. તો એવા સમયે એક તો માંદગી થાય એટલે સ્વાભાવિક છે કે જે માણસ કામ કરે છે કામ તો કરી ન શકે, બરાબર. કામ નહીં કરી શકે એટલે જે એની આવક આવતી હોય એ આવક પણ બંધ થઈ જશે, બરાબર. અને એ સિવાયની જે બચતો છે એ માંદગીની અંદર જે પણ ખર્ચો થશે સારવાર દરમિયાન, બરાબર, એની અંદર ખર્ચાઈ જશે. એટલે જો એ વ્યક્તિ માને છે કે મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો એમાંથી વીમા કંપની છે નાણાં ચૂકવી આપે અને મને એટલી બધી આર્થિક મોટી જવાબદારી ઊભી થઈ શકે નહીં, બરાબર. એકંદરે મારું સ્વાસ્થ્ય સારું છે એટલે હાલમાં કોઈ એવી તકલીફ નથી, બરાબર. શારીરિક રીતે કોઈ એવી ખોડખાપણ કે કોઈ તકલીફ કે કોઈ બીમારી હાલમાં નથી કોઈ પ્રકારની, બરાબર. પણ લીધેલું હોય તો ભવિષ્યની અંદર વાંધો નહીં એટલા માટે આ ખરીદે છે. અને છેલ્લા ફકરાની અંદર મારી આપને વિનંતી છે કે મને અનુકૂળ આવે એવી, બરાબર, વિવિધ પોલિસીઓ વિશે જણાવશો. એટલે જે પણ પોલિસીઓ કે જે હેલ્થ ઇન્સ્યોરન્સને લગતી છે, સ્વાસ્થ્ય મેડિક્લેમને લગતી છે એની બધી વિગતો આપવાની અને આ વ્યક્તિ માટે જે સારી પોલિસી છે એમનું કેવું પ્રીમિયમ ભરવું છે, કેટલા પ્રમાણની અંદર પ્રીમિયમ ભરવાની ક્ષમતા છે વગેરે અંગે માહિતી આપ્યા પછી કહેવાનું આ પ્રીમિયમ તમારા માટે અનુકૂળ છે, વીમો જે છે મેડિક્લેમનો, બરાબર. એની માહિતી છે વીમા કંપની આપશે. હું યોગ્ય પોલિસી પસંદ કરી તે માટે જરૂરી કાર્યવાહી કરવા તૈયાર છું, બરાબર. એમને અનુકૂળ હોય એવી પોલિસી એ ખરીદે અને પોલિસી ખરીદવા પણ માંગે છે અને એ તૈયાર પણ છે ખરીદવા માટે. પસંદ કરેલ પોલિસી હેઠળ મળતા લાભની અસર નજીકના ભવિષ્યમાં શરૂ થઈ જાય એ રીતે ઝડપથી
પ્રક્રિયા કરવા વિનંતી છે, બરાબર. એટલે જે પણ મેડિકલ ઇન્સ્યોરન્સ જે છે એમાં અમુક નિયત સમિત મર્યાદા હોય કે તમે કોઈ પણ મેડિકલ પોલિસી ખરીદો તો તાત્કાલિક તમને બીજા દિવસે કોઈ બીમારી થાય તો તમને કદાચ એવું થાય કે મેડિક્લેમની સેવાઓ છે એમ ન મળે, બરાબર. પણ એક 6-8 મહિના કે 12 મહિના પછી તમે પ્રીમિયમ લીધા પછી, એટલે કે પ્રીમિયમ આપ્યા પછી, વીમો ખરીદ્યા પછી 6-8-12 મહિના પછી તમને આની સેવાઓ મળતી થાય છે, બરાબર. એટલે ત્યાં સુધી કોઈ ગંભીર બીમારી હોય તો સામે આવી જાય એકાદ વર્ષની અંદર, બરાબર. એટલે એ જણાવી અને છેલ્લે આભાર અને આપનો વિશ્વાસ, બરાબર. અહીંયા સોઢી કરીને એમની જે સહી છે એ અને નીચે વ્યક્તિનું નામ પત્ર લખનાર, બરાબર, સરબજીતસિંહ સોઢી. આ પત્ર પણ અવારનવાર મેડિકલ પોલિસી ખરીદવા અંગેનો પત્ર છે એ આપણી બોર્ડની પરીક્ષાની અંદર 5 ગુણની અંદર પૂછાતો હોય છે. તો આ પત્ર આપણે વ્યવસ્થિત સૂચના સાથે ફેરબુકની અંદર લખી રાખીશું. પ્રશ્નમાં જોઈએ એટલે કે પછીનો જે પત્ર છે એની વાત કરીએ. અગાઉના પત્રની અંદર આપણે મેડિકલ પોલિસી છે એ ખરીદવા અંગેની વાત કરી. હવે મેડિકલ પોલિસી છે કે આગથી થયેલ નુકસાન છે કે પછી લૂંટફાટ અંગે જે પણ સુરક્ષા આપે છે કે જે વાહન કે માર્ગ વીમો છે વગેરે જે વીમાઓ જે છે એ જીવન વીમા કે આજીવન વીમાથી એકદમ અલગ છે, બરાબર. એ બધા વીમા છે એ જીવન વીમા એટલે કે આજીવન વીમાની અંદર આવે છે અને હયાતી વીમાની અંદર આવે છે. અને હવેના જે આપણે વીમાની વાત કરવાની છે એ અગાઉનો વીમો અને આનો વીમો એ બધા સામાન્ય વીમાની અંદર આવે છે, બરાબર. અને જનરલ ઇન્સ્યોરન્સ કહેવાય ટૂંકની અંદર. તો હવે આપણે એક પત્ર ભણીએ કે જ્યાં કોઈ વ્યક્તિએ પોતાની મિલકત છે, જેમ કે ઘર છે, એનું મકાન જે હોય છે એની અંદર રહેલી ઘર વિખરીઓ હોય છે, બરાબર. એ ઉપરાંત એની કોઈ અન્ય મિલકતો હોય, એની અંદર કોઈ આગ લાગી હોય, નુકસાન થાય, બરાબર. તો એ આગના નુકસાનની સામે જો એને વીમો ખરીદ્યો હોય કે આગની સામે રક્ષણ આપતી વીમા પોલિસી, આવી કોઈ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી એણે વીમો ખરીદ્યો હોય કે મારા ઘરની અંદર આગ લાગે તો આગની સામે જે કંઈ નુકસાન થાય તો વીમા કંપની મને ભરપાઈ કરી આપે, બરાબર. આવો વીમો ખરીદ્યો હોય તો એ ઉપરાંત ઘણીવાર એવું બને કે ફેક્ટરી છે કે દુકાનો છે એની અંદર પણ ઘણીવાર એવું થતું હોય છે કે દુકાનો કે ફેક્ટરીની અંદર આગ લાગવાથી જે પણ માલસામાન વધેલો હોય કે જે પણ માલસામાન પડેલો હોય અંદર સ્ટોક તરીકે એ બળીને ખાક થઈ જાય, બરાબર. હવે દુકાનોની અંદર, મોટી દુકાનોની અંદર કે ગોડાઉનની અંદર તો લાખો હજાર રૂપિયાનો માલ પડેલા હોય, બરાબર. એ નુકસાન થાય તો વેપારીને આર્થિક રીતે ખૂબ સંકટ ઊભું થઈ શકે. તો આવા સંજોગોની અંદર વેપારી કે જે કે ગોડાઉન ધારક છે એટલે કે સ્ટોર કરી રાખે છે અથવા તો એવું લાગે કે ઘર જે પણ જગ્યાએ આપણને અનુકૂળ હોય ને એવું લાગે કે આર્થિક રીતે કદાચ કોઈ નુકસાન એવું થઈ જાય આપણને, બરાબર. વધારે પડતું પાણી આવવાથી પૂર આવે, બરાબર, શક્યતા હોય છે, અતિવૃષ્ટિ થાય તો એવા સમયે પણ જો પાણી ઘરમાં ઘૂસી જાય કે ગોડાઉનની અંદર કે દુકાનમાં જાય તો બધી વસ્તુઓ જે ખરાબ થઈ જાય, વપરાશ વગેરે રહી જાય બધી વસ્તુ, બરાબર. તો એવા સમયે આપણી પાસે જો આવી પોલિસી ખરીદી હોય કે પૂર સામે કે આગ સામે કે અતિવૃષ્ટિ સામે, પૂર સામે વગેરે જે પ્રવૃત્તિ અંતર્ગત કોઈ પણ નુકસાન થાય તો એની અંદર આપણે જે નુકસાન થાય છે એ નુકસાનનું વળતર વીમા કંપની આપણને આપી દે, બરાબર. એવો વીમો આપણે ખરીદવો હોય તો એ લાભદાયક છે. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ, આગથી થયેલ નુકસાન સામે દાવો અંગેનો પત્ર છે, બરાબર. કોઈ વ્યક્તિના ઘરની અંદર આગ લાગી હોય અને એમાં જે નુકસાન થયું હોય એમાં વીમા કંપની જે છે વીમો ખરીદ્યો હોય તો જ, બરાબર. તો વીમા કંપની એ જે પણ રકમ જે છે નુકસાન થયું છે એ ભરપાઈ કરી આપતી હોય છે સામાન્ય રીતે, બરાબર. તો સૂચના છે પત્રની કે શ્રી ટેકચંદ મીરચંદાણીના ઘરમાં આગનો બનાવ બનતા તેમને થયેલ આર્થિક નુકસાન બદલ આગ જેવી દુર્ઘટના સમયે રક્ષણ આપતી વીમા પોલિસીનો દાવો કરતો પત્ર લખવાનો છે, બરાબર. આ ટેકચંદ વીરચંદાણી છે એમના ઘરની અંદર આગ લાગી છે, બરાબર. અને એ આ ટેકચંદભાઈ એટલે કે ટેકચંદ વીરચંદાણીભાઈએ આગની સામે રક્ષણ આપતી વીમા પોલિસી ખરીદી છે અને એમના ઘરમાં આગ લાગી ગઈ છે, બરાબર. તો એવા સમયે જે આ ભાઈ છે એમને સ્વાભાવિક રીતે વીમા કંપની જે છે એ દાવો આપશે, અને જેટલું પણ નુકસાન થયું હશે એટલી રકમ જે છે ભરપાઈ કરી આપશે વીમા કંપની, હવે. તો અહીંયા જોઈએ સૌપ્રથમ પહેલાં આપણે જે વ્યક્તિ પત્ર લખે છે એનું નામ આપણે શીર્ષક તરીકે એટલે કે પત્રની જમણી તરફ જે હાંસે છે એને આપણે અડાડીને લખશું કોર્નર પર. તો ટેકચંદ મીરચંદાણી, બરાબર, વ્યક્તિનું નામ છે. ત્યાર પછી એમનું એડ્રેસ લખવાનું છે 102 સાઈ સોસાયટી, બરાબર. અને કાળવા રોડ, રાજકોટ શહેરની અંદર કાળવા રોડનો વિસ્તાર છે ત્યાં, અને 360-001, બરાબર, રાજકોટનો એસટીડી કોડ છે. ત્યાર પછી ફોન નંબર, મોબાઈલ નંબર લખ્યો છે અહીંયા, 10 અંકનો મોબાઈલ નંબર લખવાનો છે. હવે આ શીર્ષનો ભાગ પતી જાય પછી આપણે તારીખ લખવાની છે પત્રની. તો અહીંયા 29મી જાન્યુઆરી 2019 આપણે પત્રની તારીખ લખી છે, બરાબર. ત્યાર પછી તારીખ પતી જાય એટલે આપણે આંતરિક સરનામાની અંદર આપણે અહીંયા મેનેજરશ્રી કર્યું છે, દરેક પત્રની અંદર કરી છે સામાન્ય રીતે. પછી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, બરાબર. આ પણ આપણે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આ ટેકચંદ મીરચંદાણી છે એમને આગની સામે રક્ષણ આપતો વીમો ખરીદેલો હશે.
એ જે બ્રાન્ચ છે એટલે કે જે કંપની છે વીમા કંપની એ આઝાદ ચોક નામના વિસ્તારની અંદર આવેલી છે રાજકોટ શહેરમાં 360-001 બરાબર એ વિસ્તારની અંદર. ત્યાર પછી આપણે પત્રના વિષયની વાત કરીએ તો પત્રના વિષયની અંદર કીધું છે આપણને કે આગનો બનાવ બન્યો છે બરાબર. તો આગથી થયેલ નુકસાન સામે દાવ બરાબર. જે પણ આગમાં નુકસાન થયું છે આપણું વ્યક્તિગત રીતે જે મિલકતો બળી ગઈ છે એની સામે આપણે દાવો માંડવાનો છે. ત્યાર પછી સંદર્ભ છે બરાબર. સંદર્ભની અંદર અહીંયા જે પોલિસી ખરીદી છે એનું નામ અને નંબર. તો અહીંયા પોલિસી ખરીદી છે એમાં આગ અને કુદરતી આફત સામે રક્ષણ આપતી પોલિસી બરાબર. રક્ષણ પોલિસી જે છે એને પોલિસીનો નંબર અહીંયા લખ્યો છે આપણે બરાબર. બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી પત્રની અંદર આપણે સંબોધન કરવાનું છે. અહીંયા સાહેબશ્રી કર્યું છે. હવે પત્રના સંબોધન પછી આપણે પત્રના મુખ્ય ભાગ તરફ આગળ વધીએ. એમાં પ્રથમ ફકરાની અંદર પહેલાં આપણે આ રીતે લખવાનું છે કે મારી ઉપરોક્ત પોલિસી હેઠળ આવરી લીધેલ મારી તમામ મિલકતો બરાબર. એટલે જે પોલિસી ખરીદી છે એમાં આવરી લીધેલી મિલકતો છે એને નામ દર્શાવે છે. એટલે કે મારું ઘર અને વાડો બરાબર. એટલે જે વિસ્તાર આગળ હોય ગાર્ડન જેવો વિસ્તાર વાડો એનો પણ સમાવેશ કરવો છે. એટલે મારું ઘર અને વાડો વગેરેને આગ અને કુદરતી આફત જેવી બરાબર. કુદરતી આફત આગ લાગવી, કુદરતી આફત અન્ય કોઈ થાય કે વીજળી પડે બરાબર તો પણ શક્યતા છે કે ત્યાં આગ લાગી જાય અને બધું બળીને ખાક થઈ જાય, નુકસાન બહુ બધું થાય. એ ઉપરાંત ધરતીકંપ આવે તો પણ પડી જાય. એ સિવાય સામાન્ય કોઈ સંજોગોની અંદર પડી જાય જવાથી થતા નુકસાન હેઠળ રક્ષણ પ્રાપ્ત થયેલ છે બરાબર. એટલે એમનું જે ઘર છે અને એમનો વાડો જે છે એમાં આગ લાગે, કદાચ ભૂકંપથી મકાન પડી જાય, કોઈ પણ પ્રકારની એવી કુદરતી આફતો બને જેનાથી એમનું ઘર પડી જાય તો અને વાડાને નુકસાન થાય તો એમને રક્ષણ પ્રાપ્ત થયેલું છે કે જે નુકસાન થાય એની વીમા કંપની છે એ નાણાં ભરપાઈ કરી આપશે. આવી પોલિસી એમને ખરીદી છે. ઘરમાં આગ લાગવાની ઘટના અંગેની માહિતી નીચે મુજબ છે બરાબર. બાજુમાં એ જગ્યા ઓછી છે એટલે હવે આપણે જે પણ વિગતો છે એ સ્ટેપ બાય સ્ટેપ અથવા તો પોઈન્ટથી અહીંયા આપણે ABCDથી સમજાવ્યું છે. તો પહેલા નંબર 1ની અંદર એટલે કે એની અંદર એમનું સ્થળ દર્શાવ્યું છે બરાબર. એટલે જે જગ્યાએ જે પણ મિલકતમાં નુકસાન થયું છે એનું આપણે નામ દર્શાવવાનું છે. તો એ જે વિસ્તારમાં રહે છે એ જ વિસ્તારને જ ઘર છે. તો સ્થળ 102 સાયન્સ સોસાયટી કાળવા રોડ રાજકોટ બરાબર. એટલે જ્યાં એ રહે છે હાલની અંદર એ જ મકાનની અંદર નુકસાન થયું છે અને એમના જ વાડાની અંદર આગ લાગવાથી નુકસાન થયું છે બરાબર. એટલે પહેલી વિગતની અંદર આપણે જે સ્થળ હોય કે જ્યાં આવો આગનો કે દુર્ઘટનાનો બનાવ બન્યો હોય છે એ સ્થળનું આપણે સરનામું આપવાનું છે બરાબર. એટલે કે સ્થળ. પછી દિવસ, સમય અને વાર, કયા દિવસે, કયા વારે અને કયા સમયે કેટલા વાગે બરાબર આગનો બનાવ બન્યો છે એની વિગત આપી છે અહીંયા. તો અહીંયા આપણે બુધવાર 26મી જાન્યુઆરી 2019ને સવારે 8:25 કલાકે આ બનાવ બન્યો છે. આગનો બનાવ જે ઘરની અંદર બન્યો છે એ સવારે 8:25 કલાકે બુધવાર હતો અને 26મી જાન્યુઆરી 2019નો દિવસ હતો બરાબર. હવે એના પછી આગળની વિગત છે શેની અંદર લખવાની છે કે આગની જાણ કેવી રીતે થઈ બરાબર. તો આગની જાણ કેવી રીતે થઈ એની વાત કરવાની છે. તો આગની જાણ છે એ બુધવારે સવારમાં 26મી જાન્યુઆરી 2019ને સવારે 8:25 કલાકે જાણ થઈ આગની. સવારે 8:25 કલાકે ધુમાડો આવ્યો અને આગ લાગવાની જે વાસ આવે છે એનાથી આ જાણ થઈ છે બરાબર. ધુમાડો આવે સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ વસ્તુ બળતી હોય તો ત્યાં આપણને ધુમાડો આવે અને આગ લાગવાની જે વાસ આવતી હોય છે એ પણ આપણે તીવ્ર થઈ જતી હોય છે અને તે ખ્યાલ આવે કે કોઈક જગ્યાએ આગ લાગી છે બરાબર. એટલે આ પહેલી જોવા જઈએ જાણ થવા માટેનું પહેલું કારણ આ હોય છે મોટું. તો આપણે એ જણાવવાનું છે, સંપૂર્ણ વિગતો જણાવવાની છે. ત્યાર પછી આગળ જોઈએ ફાયર બ્રિગેડને જાણ. હવે આગ લાગેલ સ્વાભાવિક વસ્તુ છે કે આપણે ફાયર બ્રિગેડને જાણ કરતા હોઈએ છીએ. તો ફાયર બ્રિગેડને એ જ દિવસે બુધવારે 26મી જાન્યુઆરી 2019ને સવારે 8:30 કલાકે આપણે એ જાણ કરી દીધેલી બરાબર. એટલે જેવી એમને જાણ થાય એટલે તરત જ જે ફાયર બ્રિગેડવાળા હોય આવી અને આગ ઓલવાનું કામ છે કરતા હોય બરાબર. એટલે જાણ થાય એના 5-10 મિનિટમાં આપણે જાણ કરી દેતા હોય છે. એવું લાગે કે જો ઓછું છે તો આપણે હાથથી કરી શકતા હોય તો કરી શકીએ, બાકી આપણે કંટ્રોલ બહાર હોય તો સ્વાભાવિક છે કે ફાયર બ્રિગેડને જાણ કરવી પડે. એના પછી આગળ આગનું કારણ બરાબર. આગનું કારણ શું છે એ આપણા ધ્યાનમાં તો ન આવે પણ છતાં પણ થોડું ઘણું મહદઅંશે ખ્યાલ હોય બરાબર. તો અહીંયા લખ્યું છે કે આગનું કારણમાં પ્રથમદર્શી એટલે એવું ધ્યાનમાં આવે છે કે શોર્ટ સર્કિટ બરાબર માલુમ પડી છે બરાબર. ઘરની અંદર જે વાયરિંગ થતું હોય કદાચ કોઈ સ્વિચની અંદર કે કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થયું હોય વાયરથી, ઇલેક્ટ્રિસિટીનો વાયરથી, તો એના કારણે થઈ અને આગ લાગવાનો બનાવ બની શક્યો હોય એવું પ્રથમદર્શી એવું માલુમ પડે છે બરાબર. બીજું કોઈ એમને દુર્ઘટના કે એવો ખ્યાલ નથી કે આવી રીતે આગ લાગી છે પણ આવું હોઈ શકે એવું અનુમાન છે. ત્યાર પછી નુકસાનની વિગતો જે છે એ બિડાણ મુજબ છે. હવે નુકસાનની વિગતો
પોલીસ અધિકારી જે પણ આવે એફઆઈઆર હોય, એ સિવાય વીમા કંપનીનો અધિકારી પણ આવે અને આપણે જાતે પણ વિગતો લખીએ કે આની અંદર આટલી વસ્તુ ઘરની અંદર હતી, આટલું નુકસાન થયું છે, બરાબર. જે પણ ઘરની ઘર વિખરી હોય, જે પણ મિલકતો હોય, ઘરની અંદર જે પણ બાબતો હોય કે જેનું મૂલ્ય આપણે આંકી શકીએ, એ સંપૂર્ણ વિગતો આપણે લખવાની છે. એટલે વિગતો ખૂબ લાંબી થઈ જાય, બરાબર. તે વિગતો આપણે એક અન્ય પત્રકમાં લખવાની છે, એ આપણે બિડાણ તરીકે વીમા કંપનીને મોકલી આપીશું આપણે. એટલે એની વિગતો છે. ત્યાર પછી જેની અંદર પોલીસને જાણ, બરાબર. તો બુધવારે 26મી જાન્યુઆરી 2019ને સવારે 11:55 પોલીસને જાણ કરી છે. પોલીસને જાણ કરવી પડે, કારણ કે એફઆઈઆર હોય તો જ અને આગ લાગવાનું બનાવે છે એની અંદર તપાસ કરવામાં પોલીસ અધિકારી દ્વારા, બરાબર. તપાસ અંતર્ગત જો એ શોર્ટ સર્કિટથી થયું હોય તો એ અને અન્ય કોઈ પ્રકારે આગ લાગી હોય તેની જાણ છે એ પોલીસ અધિકારી તપાસ કરી અને લગાવી શકે. અને એના આધારે એફઆઈઆર થાય અને આગળની વિગત જે છે એ પોલીસ સ્ટેશનની અંદર રહે અને એનાથી બધી વસ્તુઓનો ખ્યાલ આવે આપણને, હવે. એટલે 11:55 પોલીસ સ્ટેશનને ફોન કરી અને જાણ કરી છે, એટલે વિગતો તપાસ માટે આવી ગયા. અને છેલ્લે નોંધાયેલ એફઆઈઆરની નકલ મેળવેલ છે, બરાબર. જે પોલીસ સ્ટેશનની અંદર આપણે ફરિયાદ કરીએ એ ફરિયાદ માટે આપણે એફઆઈઆર શબ્દ વાપરીએ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જે કહેવાય છે એ. એટલે તમે જ્યારે એફઆઈઆર નોંધાવો એટલે એફઆઈઆરની નકલ છે એ સાથે તમારે મેળવવાની છે. એટલે સંપૂર્ણ વિગતો એની અંદર પણ આપીએ છીએ. અને છેલ્લે ઉપરની વિગતો ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવા વિનંતી, બરાબર. એટલે ઉપરની વિગતો જે છે એમાં કેટલું નુકસાન થયું છે, કયા સ્થળે કેટલા વાગે શું પ્રવૃત્તિ બની છે, કઈ જગ્યાએ નુકસાન બન્યું છે, સંપૂર્ણ વિગતો જે છે એ બિડાણની અંદર અને એફઆઈઆરની નકલની અંદર આપેલી છે. એના અનુસંધાનની અંદર વીમા કંપની સંપૂર્ણ કાર્યવાહી કરે અને કાર્યવાહીના અંતે જે પણ જો અનુકૂળ હોય તો દાવાની રકમ મંજૂર કરે, અનુકૂળ ન હોય કે કોઈ એવી ભૂલ કરેલી હોય કે કોઈ સંજોગોની અંદર કોઈ નુકસાન જે જાણી જોઈને કર્યું હોય ખ્યાલ આવે તો દાવાની રકમ મંજૂર થતી નથી. જેથી મને દાવાની રકમ સત્વરે મળી જાય, એટલે કે ઝડપથી મળી જાય, બરાબર. આ પ્રકારની આપણે વિનંતી કરવાની છે. અને આપનો વિશ્વાસ પત્રના શુભેચ્છા સમાપનની અંદર ટેકચંદ મીરચંદાણીનું વ્યક્તિનું નામ અને એની સહી કરવાની છે. ત્યાર પછી છેલ્લે આપણે બિડાણ તરીકે નુકસાનની વિગતો, બરાબર. પહેલું બિડાણ છે નુકસાનની વિગતો અને બીજું બિડાણ છે એ એફઆઈઆરની નકલ છે, એ આપણે આ પત્રની સાથે જોડવાની છે, બરાબર. આનો અભ્યાસ કરી અને વીમા કંપની જે છે એ દાવાની રકમ મંજૂર કરશે, બરાબર. આ પ્રકારનો પત્ર પણ પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે 5 ગુણની અંદર. તો આ પત્ર આપણે વ્યવસ્થિત સૂચના સાથે ફેરબુકની અંદર વ્યવસ્થિત લખી રાખીશું. જય ગુરુદેવ, અસ્તુ.